કેશોદમાં કોંગ્રેસ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીની નીતિ બદલવા સરકાર પાસે કરી છે માંગ। કેશોદ પ્રાંત અધિકારી આવેદન ન સ્વીકારતા જાનલીલા ધોરણે પાછી આવી હતી। સરકાર દ્વારા મગફળીની ખરીદી ટેકાના ભાવે શરૂ કરી છે, ત્યારે ખેડૂતોની પૂરેપૂરી ખેત પેદાશની ખરીદી થતી નથી અને ઓનલાઈન કાર્યપ્રણાલીના કારણે ટેકનિકલ સમસ્યાઓથી ખેડૂતો હેરાનગતિ ભોગવે છે। ઉપરાંત સરકાર દ્વારા સરેરાશ બજાર ભાવ સાથે ખર્ચ ભોગવવો પડતો હતો, ત્યારે કેશોદ કોંગ્રેસ કિસાન સેલ અને કોંગ્રેસ પક્ષના આગેવાનો પદાધિકારી દ્વારા મુખ્યમંત્રીને ઉદ્દેશી લેખિત આવેદનપત્ર કેશોદ નાયબ કલેક્ટર દ્વારા મોકલવામાં આપવા માટે કચેરીએ પહોંચતા નાયબ કલેક્ટરની મીટિંગમાં વ્યસ્ત હોય રાહ જોવાનું કહેતા ચેમ્બર બહાર રામધૂન બોલી વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપ્યા વગર પરત ફર્યા હતા। કેશોદના પ્રાંત અધિકારી પક્ષપાતી વલણ દાખવતા હોવાના આક્ષેપ કર્યો હતો। કેશોદ કોંગ્રેસની એવી માંગણી હતી કે સરકાર દ્વારા ટેકાના ભાવે 300 મણ મગફળીની ખરીદી ખેડૂત પાસેથી કરવામાં આવે અથવા કોંગ્રેસ શાસિત કર્ણાટક અને ઓરિસ્સાની જેમ કોંગ્રેસને ભાવફેરની રકમ આપવામાં આવે। કેશોદ નાયબ કલેક્ટર દ્વારા આવેદનપત્ર ન સ્વીકારતા રજિસ્ટર પોસ્ટ દ્વારા મોકલવામાં આવનાર છે। કેશોદ નાયબ કલેક્ટર દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા જ પોલીસ આવે તે પહેલા જ કોંગ્રેસના આગેવાનો પદાધિકારીઓ વિખરાઈ ગયા હતા। જેકે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આજે અમે કેશોદ પ્રાંત અધિકારીને ટેકાના ભાવે 300 મણ મગફળી ખરીદી કરવામાં આવે એ બાબતે આવેદન આપવા આવ્યા હતા અને 300 મણની ખરીદી ના કરવી હોય તો જેમ કર્ણાટક અને તેલંગાણામાં કોંગ્રેસની સરકાર ખેડૂતોના ખાતામાં સીધા ભાવફેરના પૈસા નાખે એ રીતે પૈસા જમા કરાવે એ માંગ સાથે આજે આવેદન દેવા આવ્યા હતા, પણ પ્રાંત અધિકારીએ અમારું આવેદન સ્વીકાર્યું નહીં। એવું કહેવામાં આવ્યું કે અમારી પાસે સમય નથી, તમે શિષ્ટાચારનો ભંગ કરો છો। અમે જ્યારે પણ ખેડૂતોના મુદ્દે આવેદન આપવા આવીએ છીએ ત્યારે પ્રાંત અધિકારી દ્વારા ખેડૂતો સાથે દોવલું વર્તન કરવામાં આવે છે। ભાજપની કઠપુતલી થઈ અને એવું પૂછવામાં આવે છે કે તમે કઈ પાર્ટીમાંથી આવો છો, તમે કયા પક્ષમાંથી આવો છો। તો જો ભાજપના એજન્ટ જ હોય તો એમને ભાજપની કાર્યાલયે કમલમમાં કામ કરવું જોઈએ। અહીંયા કેશોદ મામલતદાર ઓફિસે પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવવાની જરૂર નથી અને આજે અમે હવે આ આવેદન લઈને પાછું જઈએ છીએ અને આ આવેદનની કોપી કલેક્ટર શ્રી, એસપી શ્રી, મુખ્યમંત્રી શ્રી અને ખેતી નિયામક શ્રીને રજિસ્ટર એડી મારફતે મોકલવાના છીએ અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે આ અધિકારી ઉપર એવી માંગ પણ કરવાના છીએ।